ગુડ મોર્નિંગ એવરીવન. ટીવાય બીએસસી સેમેસ્ટર 6 ચેપ્ટર ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફીમાં આપણે ટર્મિનોલોજીની વાત કરીએ તો ટર્મિનોલોજીમાં તમને ફર્સ્ટ ટર્મિનોલોજી આપેલી છે સ્ટેશનરી ફેઝ. આપણે કાલે સ્ટેશનરી ફેઝની વાત કરેલી હતી. સ્ટેશનરી ફેઝ કોને કીધો તો કે ધ સોલિડ ઓર લિક્વિડ સબસ્ટન્સ ઓન વિચ કમ્પોનન્ટ ઓફ મિક્સચર આર સેપરેટેડ ઇન ક્રોમેટોગ્રાફી ઇઝ કોલ્ડ સ્ટેશનરી ફેઝ. સ્ટેશનરી ફેઝ તરીકે તમે કોનો યુઝ કરી શકો તો કે સોલિડ અથવા તો લિક્વિડ સબસ્ટન્સનો. આખું કામ આવશે તો કે મિક્સચરમાંથી કમ્પોનન્ટને શું કરવામાં આવે છે, સેપરેટ કરવામાં આવે છે. કઈ મેથડ વડે? ક્રોમેટોગ્રાફી મેથડ વડે. એ લિક્વિડ અથવા તો સોલિડ સબસ્ટન્સનું નામ આપવામાં આવે સ્ટેશનરી ફેઝ. એનું એક્ઝામ્પલ આપેલું છે સોલિડ એડઝોર્બેટ સચ એઝ કેલ્શિયમ કાર્બોનેટ, એલ્યુમિના સિલિકેટ. એટલે કે તમે કેલ્શિયમ કાર્બોનેટ અને એલ્યુમિના સિલિકેટનો સ્ટેશનરી ફેઝ તરીકે યુઝ કરી શકાય. સેકન્ડ તમને આપેલું છે મોબાઈલ ફેઝ. મોબાઈલ ફેઝ કોને કીધો તો કે ધ કમ્પોનન્ટ ઓફ ધ મિક્સર આર ટ્રાવેલ અલોંગ ધ ક્રોમેટોગ્રાફી along with an appropriate solvent used depending upon the affinity towards stationary phase and that solvent. તો આનો મતલબ શું થાય તો કે એવો કમ્પોનન્ટ હશે, આ કમ્પોનન્ટ શું કરે તો કે મિક્સર આર ટ્રાવેલ અલોંગ ઇન ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફીમાં મિક્સર સાથે એ શું કરે છે, ટ્રાવેલ કરે છે. એ ઇન એપ્રોપ્રિએટ સોલ્વન્ટ યુઝ. આ એપ્રોપ્રિએટ સોલ્વન્ટનો તમે જે યુઝ કરો છો એ સોલ્વન્ટ જ શેના તરીકે વર્તે, મોબાઈલ ફેઝ તરીકે. ડિપેન્ડિંગ અપોન ધ એફિનિટી ટુવર્ડ સ્ટેશનરી ફેઝ. એટલે કે તમે એ સોલ્વન્ટ કેવો યુઝ કરી શકો તો કે સ્ટેશનરી ફેઝ સાથે એની એફિનિટી વધારે હોવી જોઈએ. એન્ડ ધેટ સોલ્વન્ટ હેઝ ધીસ સોલ્વન્ટ યુઝ ઇઝ એઝ મોબાઈલ ફેઝ. એટલે કે સોલ્વન્ટનો તમે યુઝ કરો છો એ સોલ્વન્ટ મોબાઈલ ફેઝ તરીકે વર્તે. ઇન ક્રોમેટોગ્રાફી મૂવિંગ સોલ્વન્ટ મૂવ ઇન એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ડાયરેક્શન ઇટ્સ કોલ્ડ મોબાઈલ ફેઝ. એટલે કે આ મૂવિંગ ફેઝ, મોબાઈલ ફેઝ અથવા તો સોલ્વન્ટ ત્રણે કેવા થશે, સેમ થશે. આપણે એક્ઝામ્પલ લીધું હતું પેપર ક્રોમેટોગ્રાફીનું. તો પેપર ક્રોમેટોગ્રાફીના પ્રેક્ટિકલમાં આપણે વાત કરેલી હતી. એક એસિટિક એસિડ લીધો હતો, બીજો નોર્મલ બ્યુટેનોલ લીધો હતો અને ત્રીજું વોટર લીધું હતું. એ મિક્સર અથવા તો સોલ્વન્ટ છે એ સોલ્વન્ટને કહેવામાં આવે મોબાઈલ ફેઝ. એના પછી થર્ડ આવે ડેફિનેશન આપેલી છે ક્રોમેટોગ્રામની. તો ક્રોમેટોગ્રામ કોને કીધું તો કે ઇન કોલમ ક્રોમેટોગ્રાફી ડિફરન્ટ બેન્ડ આર ઓબ્ટેન એટ ડિફરન્ટ ડિસ્ટન્સ ડિપેન્ડિંગ અપોન ધ એફિનિટી ફોર સ્ટેશનરી ફેઝ એન્ડ મોબાઈલ ફેઝ. એટલે કે સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝની એફિનિટી પ્રમાણે કોલમ ક્રોમેટોગ્રાફીમાં તમને ડિફરન્ટ બેન્ડ ડિફરન્ટ ડિસ્ટન્સે મળે છે. આ ધીસ કોલમ કન્ટેનિંગ ડિફરન્ટ બેન્ડ ઓફ કમ્પોનન્ટ. એટલે કે આ ડિફરન્ટ બેન્ડ તમને જે મળે છે એનું નામ આપવામાં આવે ક્રોમેટોગ્રામ. ફોર્થ ડેફિનેશન તમને આપેલી છે ડેવલપમેન્ટ. ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકો તો કે ઇન ધ એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફી વેન ધ બેન્ડ ઓબ્ટેન ફોર ડિફરન્ટ કમ્પોનન્ટ આર વેરી ક્લોઝ ટુ ઇચ અધર એન્ડ ઓલ્સો મે બી ડિસ્ટિંક્ટ. તો આનો મતલબ શું થાય તો કે એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફીમાં તમને અલગ અલગ ડિફરન્ટ બેન્ડ તો મળે છે પણ બે બેન્ડ વચ્ચેનું ડિસ્ટન્સ કેવું મળે છે, ઓછું. એટલે કે વેરી ક્લોઝ, એકબીજાની વધુ નજીક હોય ત્યારે શું થાય તો કે ટુ ઇન્ક્રીઝ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ એડજસન્ટ બેન્ડ. એટલે કે આ બે બેન્ડ છે એના વચ્ચેનું ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરવા માટે પ્યોર સોલ્વન્ટ ઇઝ પોર્ડ સ્લોલી ફ્રોમ ટોપ સો ધેટ ડિસ્ટન્સ બિટવીન ધ બેન્ડ ઇન્ક્રીઝ. એટલે કે બે બેન્ડ વચ્ચે ડિસ્ટન્સ ઓછું છે, આ ડિસ્ટન્સ વધારવા માટે તમે પ્યોર સોલ્વન્ટ ટોપ ઉપરથી એડ કરો છો. ટોપ ઉપરથી પ્યોર સોલ્વન્ટ એડ કરો તો બે બેન્ડ વચ્ચેનું ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરી શકાય. ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરો છો તો આ ફિનોમિનાનું નામ આપવામાં આવે છે ડેવલપમેન્ટ ઓફ ક્રોમેટોગ્રામ. એના પછી ફિફ્થ ડેફિનેશન આપેલી છે ડેવલપર. ડેવલપર કોને કીધું તો કે ધ સોલ્વન્ટ વિચ યુઝ ફોર ડેવલપમેન્ટ ઓફ ક્રોમેટોગ્રાફી ઇઝ કોલ્ડ ડેવલપર. એટલે કે તમે જે ડેવલપમેન્ટમાં જે પ્યોર સોલ્વન્ટ એડ કરી બે બેન્ડ વચ્ચેનું ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરો છો એ સોલ્વન્ટને જ શું કહેવામાં આવે છે, ડેવલપર કહે છે. નેક્સ્ટ ડેફિનેશન આપેલ છે ઇલ્યુઅન્ટ. ઇલ્યુઅન્ટ કોને કીધું તો કે એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફી આફ્ટર સેપરેટિંગ ધ કલર બેન્ડ they are washed with appropriate solvent. These solvent are called eluent. eluent કોને કીધું તો કે અહીંયા ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થઈ ગયા પછી તમને શું મળે છે, કલર બેન્ડ મળે છે. કલર બેન્ડને તમે શું કરો છો, વોશ કરો છો. વોશ કરવા માટે જે એપ્રોપ્રિએટ સોલ્વન્ટ મળે છે આ એપ્રોપ્રિએટ સોલ્વન્ટનું નામ આપવામાં આવે ઇલ્યુઅન્ટ. એના પછી 7 ડેફિનેશન આપેલી છે ઇલ્યુશન. ઇલ્યુશન કોને કીધું તો કે ધ સબસ્ટન્સ પ્રેઝન્ટ ઇન ઝોન એક્સટ્રેક્ટેડ વિથ સુટેબલ સોલ્વન્ટ. ધીસ પ્રોસેસ એટ recovery of constitute from the chromatogram is known as eluent. eluent કોને કીધું તો કે
ધ મેથડ વોશિંગ ધ કલર બેન્ડ બાય ધ મીન્સ ઓફ, એટલે કે જો તમે ઝોન જે મળે છે એમાં કોણ હશે તો કે સ્યુટેબલ સોલ્વન્ટ હશે. સ્યુટેબલ સોલ્વન્ટના કારણે તમને મિક્સરમાંથી જે કમ્પોનન્ટ મળે છે આ કમ્પોનન્ટની રિકવરી કરવા માટે જે મળે, રિકવરી કરવા માટે કોન્સ્ટિટ્યુટની જે રિકવરી કરવા માટે ક્રોમેટોગ્રામમાં યુઝ થાય એનું નામ આપવામાં આવે ઇલ્યુશન. એના પછીનું તમને ડેફિનેશન આપેલી છે ઇલ્યુટ. ઇલ્યુટ કોને કીધું તો કે આફ્ટર કમ્પ્લીશન ઓફ ઇલ્યુશન, ઇલ્યુશનની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયા પછી તો જે સોલ્યુશન વધે છે એ સોલ્યુશનનું નામ આપવામાં આવે ઇલ્યુટ. લાસ્ટ ડેફિનેશન તમને આપેલી છે ઇફ્લુઅન્ટ. ઇફ્લુઅન્ટ કોને કીધું તો કે ઇન આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફી ધ લિક્વિડ વિચ ઇઝ poured in column is called ઇલ્યુઅન્ટ. એટલે કે આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીમાં લિક્વિડમાં જે લિક્વિડ પોર કરવામાં આવે કોલમમાં એ લિક્વિડનું નામ આપવામાં આવે ઇફ્લુઅન્ટ. નેક્સ્ટ સ્ટેપ આપણે ક્રોમેટોગ્રાફી સ્ટાર્ટ કરીએ તો ક્રોમેટોગ્રાફીમાં ફર્સ્ટ ક્રોમેટોગ્રાફી આવે છે એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફી. એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફીમાં સમાવેશ થશે કોલમ ક્રોમેટોગ્રાફીનો. તો કોલમ ક્રોમેટોગ્રાફી તમને આપેલી છે. જો કોલમ ક્રોમેટોગ્રાફી કોને કીધી અથવા તો એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફી કોને કીધી તો કે એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફી ઓલ્સો નોન એઝ કોલમ ક્રોમેટોગ્રાફી. એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફીનું બીજું નામ આપવામાં આવે કોલમ ક્રોમેટોગ્રાફી. ઇટ વોઝ ડેવલપ બાય અમેરિકન સાયન્ટિસ્ટ ડીટી ડે ઇન 1900. એટલે કે આ મેથડ કોને અપ્લાય કરી છે તો કે અમેરિકન સાયન્ટિસ્ટનું નામ આપેલું છે ડીટી ડે. કેટલાની સાલમાં આવે છે 1900. કોલમ ક્રોમેટોગ્રાફી ઇઝ આયન exchange chromatography and thin layer chromatography are adsorption chromatography. એટલે કે એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફીમાં કોનો સમાવેશ થાય તો કે કોલમ ક્રોમેટોગ્રાફીનો સમાવેશ થાય, આયન એક્સચેન્જ ક્રોમેટોગ્રાફીનો સમાવેશ થાય અને થિન લેયર એટલે કે ટીએલસીનો પણ સમાવેશ થાય. આ ત્રણ ક્રોમેટોગ્રાફી છે એ કઈ મળે છે તમને એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફી. આ એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફીનો તમને પ્રિન્સિપલ આપેલો છે. પ્રિન્સિપલ જો આપેલું છે, પ્રિન્સિપલમાં આપેલું છે કે ઇટ ઇઝ નોન ધેટ ધ રેટ ઓફ એડઝોર્પ્શન વેરિયસ વિથ ગિવન એડઝોર્બન્ટ ફોર ડિફરન્ટ મટીરિયલ. એટલે કે તમે મટીરિયલ ચેન્જ કરશો તો એડઝોર્પ્શનનો રેટ કેવો થાય છે ડિફરન્ટ મળે છે. ધીસ પ્રિન્સિપલ ઓફ સિલેક્ટિવ એડઝોર્પ્શન ઇઝ યુઝ ઇન કોલમ ક્રોમેટોગ્રાફી. એટલે કે કોલમ ક્રોમેટોગ્રાફીમાં એડઝોર્પ્શન માટે સિલેક્ટિવ એડઝોર્પ્શનનો યુઝ કરવામાં આવે છે. ઇન ધીસ મેથડ સોલિડ એડઝોર્બન્ટ ઇઝ યુઝ સ્ટેશનરી ફેઝ એન્ડ લિક્વિડ ઇઝ યુઝ એઝ મોબાઈલ ફેઝ. એટલે એડઝોર્પ્શન ક્રોમેટોગ્રાફીમાં કોઈ પણ ક્રોમેટોગ્રાફી હશે એમાં 2 ફેઝ મળશે. ક્યાં ફેઝ હશે? એક સ્ટેશનરી ફેઝ અને બીજો મળશે મોબાઈલ ફેઝ. તો સ્ટેશનરી ફેઝ તરીકે કોનો યુઝ કરવામાં આવે છે? સોલિડનો યુઝ કરવામાં આવે છે, જ્યારે મોબાઈલ ફેઝ તરીકે લિક્વિડનો યુઝ થાય છે. નેક્સ્ટ સ્ટેપ જોઈએ, એમાં એપરેટર્સ કીધા છે. એપરેટર્સમાં જો આપણે વાત કરવાની છે કોલમ ક્રોમેટોગ્રાફીની તો એપરેટર્સમાં જો આપ્યું છે કે એઝ ઇન એપરેટર્સ ડિફરન્ટ સાઇઝ ઓફ કોલમ ઇઝ યુઝ. એટલે કે કોલમ ક્રોમેટોગ્રાફીમાં એપરેટર્સ તરીકે કોણ રહેલી હશે? કોલમ રહેલી હોય. પ્રોપર એડઝોર્બન્ટ એન્ડ નેસેસરી સોલ્વન્ટ. એટલે કે એમાં એડ કરવાનો થશે પ્રોપર એડઝોર્બન્ટ. એડઝોર્બન્ટ શેના તરીકે વર્તે તો કે સ્ટેશનરી ફેઝ તરીકે, અને સોલ્વન્ટ છે શેના તરીકે વર્તે? મોબાઈલ ફેઝ તરીકે વર્તે છે. એના પછી જીઓગ્રાફી તમને આપેલી છે. જીઓગ્રાફીમાં ફર્સ્ટ લાઈન તમને આપેલી છે ઇન પ્રોપર સાઇઝ ઓફ કોલમ ફિલ્ડ વિથ સોલિડ એડઝોર્બન્ટ એ સ્ટેશનરી ફેઝ. એટલે કે સ્ટાર્ટિંગ ક્યાંથી કરો તો કે એક પહેલાં કોલમ લીધી, પ્રોપર સાઇઝની કોલમ લીધી. આ કોલમમાં સોલિડ એડઝોર્બન્ટને શું કરવાનો છે? ફીડ કરવાનો છે. વાઇલ સોલ્વન્ટ પાસિંગ થ્રુ ટોપ ઓફ કોલમ એઝ મોબાઈલ ફેઝ. એટલે કે અહીંયા સોલિડ જે એડઝોર્બન્ટ મળે છે એ સ્ટેશનરી ફેઝ તરીકે વર્તે. હવે શું કરશો તો કે એક સોલ્વન્ટ લેવાનો છે. આ સોલ્વન્ટને પાસ ક્યાંથી કરવાનો છે? કોલમના ટોપ ઉપરથી સોલ્વન્ટને પાસ કરો એ શેના તરીકે વર્તે? મોબાઈલ ફેઝ તરીકે વર્તે છે. એના પછી તમને વર્કિંગ મેથડ આપેલી છે. વર્કિંગ મેથડમાં જો આપ્યું છે કે 1939 કુલન યુઝ ધીસ મેથડ ફોર ધ સેપરેશન ઓફ આલ્ફા બીટા ગામા કેરોટીન ફ્રોમ કેરોટ. એટલે કે કુલન એક સાયન્ટિસ્ટ છે. 1939માં એને આ મેથડનો યુઝ કરી આલ્ફા બીટા અને ગામા કેરોટીન મેળવેલા છે. શેમાંથી મેળવેલા છે? કેરોટમાંથી મેળવેલા છે. કેરોટમાંથી એને સેપરેટ કર્યું આલ્ફા બીટા અને ગામા કેરોટીનને. કઈ મેથડ વડે તો કે કોલમ
ક્રોમેટોગ્રાફી મેથડ વડે. કોલમ ક્રોમેટોગ્રાફીમાં તમને કોલમની એક આ ફિગર આપેલી છે. જો પહેલાં તમને સ્ટાર્ટિંગમાં ફિગર ઉપરથી જ લખ્યું છે કે ઇન ધીસ મેથડ ફર્સ્ટ સિલેક્ટ પ્રોપર સાઇઝ ઓફ કોલમ. એટલે કે આ મેથડમાં પહેલાં તમારે શું કરવાનું છે તો કે કોલમ સિલેક્ટ કરવાની છે. કેવી કોલમ સિલેક્ટ કરવાની છે તો કે પ્રોપર સાઇઝની સિલેક્ટ કરવાની છે. અકોર્ડિંગ ટુ ધ અમાઉન્ટ ઓફ મટીરિયલ એન્ડ ટાઈપ ઓફ મિક્સચર ઇન કોલમ સોલિડ એડઝોર્બન્ટ ઇઝ ફીડેડ અંડર રિડ્યુસ પ્રેશર. ધીસ સોલિડ રિઝર્વ એઝ એ સ્ટેશનરી ફેઝ. એટલે કે કોલમ કમ્પ્લીટ થઈ ગયા પછી કોલમમાં એડ કરવાનો છે એડઝોર્બન્ટ. એડઝોર્બન્ટ કઈ રીતે એડ કરો તો કે અંડર રિડ્યુસ પ્રેશર કરી અને એમાં એડઝોર્બન્ટ એડ કરી શકાય. એડઝોર્બન્ટ જે તમે સોલિડ એડઝોર્બન્ટ એડ કરો છો એ શેના તરીકે વર્તે? સ્ટેશનરી ફેઝ તરીકે વર્તે છે. નેક્સ્ટ સ્ટેપ જોઈએ, ધ કમ્પોનન્ટ ઇન અ મિક્સચર. એટલે કે મિક્સચરમાં જે કમ્પોનન્ટ આપેલા છે, ધ કમ્પોનન્ટ્સ ઇન અ મિક્સચર which are to separated are dissolved in appropriate solvent and this solution slowly poured from top of the column. એટલે કે આનો મતલબ શું થાય તો કે કમ્પોનન્ટનું મિક્સચર છે એને સેપરેટ કરવા માટે એક એપ્રોપ્રિએટ સોલ્વન્ટ લેવાનો છે. આ સોલ્વન્ટમાં એ એડ કરશો તો તમને શું ફોર્મ થશે? સોલ્યુશન. આ સોલ્યુશનને હવે એડ કરવાનું છે, પોર કરવાનું છે ટોપ ઓફ ધી કોલમ. ધ સોલ્યુશન મૂવ ફ્રોમ ટોપ ટુ બોટમ સ્લોલી એન્ડ ધ કમ્પોનન્ટ ગેટ એડઝોર્બ ડિફરન્ટ ઝોન એટ ડિફરન્ટ ડિસ્ટન્સ. એટલે કે આ સોલ્યુશનમાં જે કમ્પોનન્ટનું મિક્સર છે તમે કોલમમાં ટોપ ઉપરથી તમે એડ કરશો. આ તમને કોલમ આપેલી છે, કોલમમાં તમારે આ સોલ્યુશનને ટોપ ઉપરથી એડ કરવાનું છે. ટોપ ઉપરથી તમે એડ કરશો તો શું થશે? જો આપ્યું છે એમાં કે ધ સોલ્યુશન મૂવ ફ્રોમ ટોપ ટુ બોટમ સ્લોલી. ધીમે ધીમે ટોપથી ક્યાં જશે? બોટમ તરફ જશે. કમ્પોનન્ટ ગેટ એબ્ઝોર્બ એટ ડિફરન્ટ ઝોન એટ ડિફરન્ટ ડિસ્ટન્સ. એટલે કે કમ્પોનન્ટ તમને ડિફરન્ટ અલગ અલગ ઝોન બનાવશે. અલગ અલગ ઝોન ક્યારે મળશે તો કે અલગ અલગ ડિસ્ટન્સ ઉપર મળશે. તો અલગ અલગ ઝોનમાં કોણ હશે? અલગ અલગ કમ્પોનન્ટ કહી શકાય. નેક્સ્ટ સ્ટેપ જોઈએ, ધ કમ્પોનન્ટ વિચ હેવ મોર એફિનિટી ફોર સ્ટેશનરી ફેઝ એન્ડ મિનિમમ એફિનિટી ફોર મોબાઈલ ફેઝ ગેટ એબ્ઝોર્બ ઇનિશિયલી. ઇનિશિયલીનો મતલબ શું થાય તો કે પહેલાં કમ્પોનન્ટ કયો મળશે તો કે જે કમ્પોનન્ટનો વધારે એફિનિટી એટલે કે વધુ પડતું આકર્ષણ કોની સાથે હશે? સ્ટેશનરી ફેઝ સાથે વધુ પડતું આકર્ષણ હોય અને ઓછું આકર્ષણ કોની સાથે હશે? મોબાઈલ ફેઝ સાથે હશે. એ તમને કોલમમાં સ્ટાર્ટિંગમાં મળે છે. વેરેઝ ધ કમ્પોનન્ટ વિચ હેવ મિનિમમ affinity for stationary phase and maximum affinity for mobile phase get absorbed last. એટલે કે છેલ્લે કોણ મળશે તો કે મિનિમમ એફિનિટી કોની સાથે હશે? સ્ટેશનરી ફેઝ સાથે. અને મેક્સિમમ એફિનિટી કોની સાથે હશે? મોબાઈલ ફેઝ સાથે. તો એવો કમ્પોનન્ટ તમને કોલમમાં ક્યાં મળે છે? લાસ્ટ મળે છે. હેન્સ ધીસ વે વેરિયસ કમ્પોનન્ટ ગેટ એબ્ઝોર્બ એટ ડિફરન્ટ ડિસ્ટન્સ. એટલે કે અલગ અલગ કમ્પોનન્ટ વચ્ચે શું જોવા મળે છે? ઝોનમાં તમને ડિસ્ટન્સ જોવા મળે છે. એબ્ઝોર્પ્શન બેન્ડ આર ઓબ્ટેન એટ ડિફરન્ટ ઝોન. એટલે કે એબ્ઝોર્પ્શન બેન્ડ તમને મળે છે તો અલગ અલગ ડિસ્ટન્સે મળે છે. ઇફ ધ એબ્ઝોર્બન્ટ આર કલરલેસ એન્ડ કમ્પોનન્ટ આર કલર ધેન કલર્ડ બેન્ડ આર પ્રોડ્યુસ. તો આનો મતલબ શું થાય તો કે તમે એડઝોર્બન્ટનો યુઝ કરો છો એ કેવો મળે છે? કલરલેસ. પણ કમ્પોનન્ટ કેવો મળે છે? કલર મળે છે. તો બેન્ડ કેવો થશે? કલર બેન્ડ મળશે. વિચ આર કોલ્ડ ક્રોમેટોગ્રામ. એટલે કે અહીંયા પ્રોસેસ તમે કઈ કરી? ક્રોમેટોગ્રામ ક્લિયર કર્યો. ઇફ ધ એડઝોર્બન્ટ આર વેરી ક્લોઝ ટુ ઇચ અધર ધેન ઇન્ક્રીઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધેમ. તો આનો મતલબ શું થાય? એના પછીનું સ્ટેપ આવે કે તમને એડઝોર્બન્ટ એટલે કે કલર બેન્ડ મળી ગયો છે. એ બેન્ડ વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું છે. ડિસ્ટન્સ ઓછું છે તો ડિસ્ટન્સ તમારે શું કરવું છે? ઇન્ક્રીઝ કરવા માટે તમે કોનો યુઝ કરો? પ્યોર સોલ્વન્ટનો. તો આ પ્યોર સોલ્વન્ટ ઇઝ અલાઉડ ટુ ઇલ્યુટ આઉટ ફ્રોમ ધ કોલમ સો that the band was wash and become move clear and distance. તો આનો મતલબ શું થાય તો કે તમે જે સોલ્વન્ટ યુઝ કરો છો, સોલ્વન્ટ એડ કરો તો સોલ્વન્ટના કારણે બે બેન્ડ વચ્ચેનું ડિસ્ટન્સ ઇન્ક્રીઝ કરી શકાય. ધીસ મેથડ સેપરેટિંગ ધ બેન્ડ ઇઝ કોલ્ડ ડેવલપમેન્ટ. એટલે કે બેન્ડ સેપરેટ કરવા માટે આગળ આપણે ડેફિનેશન આપેલી હતી ડેવલપમેન્ટની. બેન્ડ ડિસ્ટન્સ વધારવા માટે બે બેન્ડ વચ્ચેનું ડિસ્ટન્સ વધારવા માટે તમે કોનો યુઝ કરો છો તો કે સોલ્વન્ટનો યુઝ કરો છો. તો એનું સોલ્વન્ટ એડ કરી ડિસ્ટન્સ વધારો છો તો એનું નામ આપવામાં આવે ડેવલપમેન્ટ. નેક્સ્ટ આપેલું છે ધ પોર્શન ઓફ અ કોલમ વિચ ઇઝ ઓક્યુપાઈડ બાય એ પર્ટિક્યુલર સબસ્ટન્સ ઇઝ કોલ્ડ ઇટ્સ ઝોન. એટલે કે અલગ અલગ આ કોલમમાં તમને અલગ અલગ શું જોવા મળે? ઝોન જોવા મળે.
ઇફ ધ કલર બેન્ડ આર ઓપ્ટેન ધેન ધ કોલમ ઇઝ ટેકન આઉટ ફ્રોમ ધ ટ્યુબ. એટલે કે કલર બેન્ડ તમને મળે છે, આ કલર બેન્ડ તમારે શેમાંથી મળે છે? કોલમમાંથી કાઢવામાં આવે તો ટેકન આઉટ ફ્રોમ ધ ટ્યુબ. એના પછીનું તમને આપેલું છે ધ એક્સિસ ઓફ સોલ્વન્ટ ઇઝ ઇવાપરેટ. એટલે કે વધારાનો સોલ્વન્ટ હવે શું થઈ જાય છે? ઇવાપરેટ થઈ જાય. ધ બેન્ડ આર કટ. બેન્ડ શું થઈ જશે? કટ થઈ જશે. ડિઝોલ્વ ઇન એપ્રોપ્રિએટ સોલ્વન્ટ એન્ડ આર separated. The solvent is taken evaporate so as to obtain pure component. Nowadays this method use only paper chromatography and preparative TLC. તો આનો મતલબ શું થાય? તો કે અત્યારના દિવસોમાં બે જ મેથડ વધુ પડતી યુઝ થાય છે. કઈ તો કે પેપર ક્રોમેટોગ્રાફી અને પ્રિપરેટિવ TLC. TLC એટલે કે થિન લેયર ક્રોમેટોગ્રાફી. લાસ્ટ તમને આપેલું છે કે ઇફ ધ બેન્ડ આર નોટ કલર્ડ ધેન. એટલે કે હવે જો અત્યાર સુધી આપણે વાત કરી કે બેન્ડ કલર મળે છે, પણ ક્યારેક અમુક કમ્પોનન્ટ એવા હશે કે જેના કારણે બેન્ડ કલર મળતો નથી. કલર ન મળે ત્યારે શું કરવાનું? તો કે ઇફ ધ બેન્ડ આર નોટ કલર્ડ ધેન વિઝ્યુલાઇઝિંગ એજન્ટ સચ એઝ બ્રોમોફિનોલ. એટલે કે બેન્ડ કલર ન મળે ત્યારે તમારે વિઝ્યુલાઇઝિંગ એજન્ટ એમાં એડ કરવાનો થાય. વિઝ્યુલાઇઝિંગ એજન્ટ તરીકે કોનો યુઝ કરી શકો? બ્રોમોફિનોલ. ઓલ્સો યુઝ ડિફરન્ટ સ્પ્રે રિએજન્ટ પેપર ક્રોમેટોગ્રાફી લાઇક રૂબિનિક એસિડ, એનિલિન થેલેટ એટસેટ્રા. એના સિવાય તમે યુઝ કરી શકો નિનહાઇડ્રીન. એટલે કે પેપર ક્રોમેટોગ્રાફીમાં આપણે કલર બેન્ડ મળતો નથી. કલર બેન્ડ નથી મળતો તો આપણે શું કરીએ છીએ? આપણે પ્રેક્ટિકલમાં કરેલું હતું કે કલર મેળવવા માટે તમે લાસ્ટમાં પેપર ઉપર નિનહાઇડ્રીનનો સ્પ્રે કરવામાં આવે. નિનહાઇડ્રીનનો સ્પ્રે કરશો તો તમને શું મળે છે? કલર સ્પોટ મળે છે. નેક્સ્ટ સ્ટેપ જોઈએ. ડિફરન્ટ મેથડ આર યુઝ ફોર વિઝ્યુલાઇઝેશન. એટલે કે આ વિઝ્યુલાઇઝેશન કલરને વિઝ્યુલાઇઝ કરવા માટે તમને અલગ અલગ મેથડ આપેલી છે. એમાં ફર્સ્ટ મેથડ તમને આપેલી છે સ્ટ્રેકિંગ મેથડ. સ્ટ્રેકિંગ મેથડ કોને કીધી? તો કે ઇન ધીસ મેથડ વેન કલરલેસ બેન્ડ આર ઓપ્ટેન ધેન એપ્રોપ્રિએટ સોલ્વન્ટ આર એપ્લાઇડ ઓફ ધ ક્રોમેટોગ્રાફી બાય ધ મીન્સ ઓફ બ્રશ ઓન ધ બેન્ડ જનરલી ઓન પેપર ઓફ TLC. ધ બેન્ડ બીકમ્સ વિઝિબલ ડ્યુ ટુ કેમિકલ રિએક્શન. તો આનો મતલબ શું થાય? સ્ટ્રેકિંગ મેથડમાં શું કરવામાં આવે? તો કે ધીસ મેથડ કલરલેસ બેન્ડ શરૂઆતમાં કેવું હશે? કલરલેસ બેન્ડ મળશે. ત્યારે શું કરવાનું? તો કે એપ્રોપ્રિએટ સોલ્વન્ટ અપ્લાય કરશો. એપ્રોપ્રિએટ સોલ્વન્ટ કોના વડે અપ્લાય કરી શકો? બ્રશ અથવા તો સ્પ્રે વડે અપ્લાય કરી શકો. ઓન પેપર ઓન TLC એટલે કે TLCમાં તમે એડ કરી શકો. આ એપ્રોપ્રિએટ સોલ્વન્ટ એના ઉપર એડ કરો છો તો કેમિકલ રિએક્શન થઈ અને બેન્ડ શું થાય છે? વિઝિબલ થાય છે. વિઝિબલ એટલે કે તમે જોઈ શકો છો, કલર બેન્ડ મળે છે. સેકન્ડ મેથડ આપેલી છે અલ્ટ્રાવાયોલેટ મેથડ. તો અલ્ટ્રાવાયોલેટ મેથડ કોને કીધી? તો કે ધ કલરલેસ એબ્ઝોર્પ્શન કોલમ ઇઝ રિમૂવ ફ્રોમ ધ ટ્યુબ એન્ડ UV રે આર ઇન્સિડન્ટ ઓન ઇટ. એટલે કે આમાં કોનો યુઝ કરવામાં આવશે? અલ્ટ્રાવાયોલેટ રેનો. આ અલ્ટ્રાવાયોલેટ રે તમે એના ઉપર એડ કરશો તો શું મળે? તો કે એઝ અ રિઝલ્ટ ડિફરન્ટ કલર બેન્ડ આર ઓબ્ઝર્વ ફ્રોમ ધ એનાલિસિસ ઇઝ ડન. એટલે કે સ્ટાર્ટિંગમાં કલર બેન્ડ ન હોય ત્યારે એના ઉપર અલ્ટ્રા રે તમે ઇન્સિડન્ટ કરશો ત્યારે શું થાય? તો કે કલર બેન્ડ મળે છે. તો એ મેથડનું નામ આપવામાં આવે અલ્ટ્રાવાયોલેટ મેથડ. લાસ્ટ મેથડ આપેલી છે ફ્લુરોસિન મેથડ. ફ્લુરોસિન મેથડમાં જો આપ્યું છે કે ધ fluorescent substance are added from the first to the mixture of component in presence of ultraviolet ray different color band are obtained. તો આનો મતલબ શું થાય? તો કે મિક્સચરમાં જ પહેલાં તમારે એડ કરવાનો છે ફ્લુરોસિનને. ફ્લુરોસિન એડ કરી અને એમાં પાસ કરવાના છે અલ્ટ્રાવાયોલેટ રે. અલ્ટ્રાવાયોલેટ રે પાસ કરશો તો તમને શું મળે છે? ડિફરન્ટ કલરના બેન્ડ મળે છે. તો આ રીતે તમે જો કલરલેસ બેન્ડ હોય તો એને તમે કલર બેન્ડમાં ટ્રાન્સફર કરી શકાય. તો આ તમને 3 મેથડ આપેલી છે, એ 3 માર્કમાં આવે છે. ડિફરન્ટ મેથડ આર યુઝ ઇન વિઝ્યુલાઇઝેશન.